આંબલીનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ ચાટમાં ચાલે એવી ખાટી મીઠી ચટણી આજે આપણે બનાવીશું, જે 3 મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને એટલી સરસ સ્વાદિષ્ટ લાગે છે ને આમાં આંબલી નથી એવો ખ્યાલ પણ નહીં આવે અને લાંબો ટાઈમ સુધી સારી પણ રહેશે. તો એના માટે અત્યારે મેં એક વાટકી લીધી છે અને એમાં 1/4 વાટકી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે. તમે ઘરે બનાવેલો કે માર્કેટનો કોઈ પણ લઈ શકો છો. એની સાથે મેં અત્યારે ગોળ લીધો છે. તો મેં 1 વાટકીથી થોડો ઓછો એટલો ગોળ લીધો છે. અહીંયા તમારે સાકર અથવા ખાંડ લેવી હોય તો તમે લઈ શકો છો. મેં અત્યારે ગોળથી આપણે બનાવીએ છીએ. સાથે જ આપણે 1 વાટકી પાણી લેવાનું છે. પહેલાં આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. ડાયરેક્ટ ગેસ ઉપર કરો તો પણ ચાલે, પણ પહેલાં મિક્સ કરી લઈએ તો ઇઝી રહે. હવે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું લેવાનું છે. 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે. તીખું અને કલરવાળું બે મિક્સ છે. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર લેવાનો છે. એનાથી આની અંદર સ્વાદ બહુ જ સરસ લાગશે. આ બધું જરાક એક વખત આ રીતે પાણીમાં મસાલા મિક્સ કરીને હવે એને ગેસ પર મૂકી દેવાનું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે પહેલાં એને હલાવતું રહેવાનું છે. બધો ગોળ છે એ સરસ ઓગળી જશે. ત્યાર પછી એનો ધીરે ધીરે તમે અત્યારે કલર જોઈ લેજો. આનો કલર ચેન્જ થવા લાગશે. 5 જ મિનિટમાં આ ચટણી તૈયાર થઈ જાય છે. કોઈ પણ ફરસાણ કે બનાવતા હોય તો, અથવા તમે વધારે પ્રમાણમાં બનાવીને રાખી પણ શકો છો. અત્યારે મેં આટલી બનાવી છે, પણ આ રેગ્યુલર હું આ બનાવું છું અને 3 મહિના સારી રહે છે. ક્યારેક આંબલીવાળી, ક્યારેક આમચૂરવાળી, ક્યારેક લીંબુવાળી. જો આનો કલર છે એ ગોળ બધો ઓગળી ગયો છે અને આનો કલર છે આ રીતે થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે. એનો ડાર્ક કલર થવા લાગ્યો છે. જ્યારે એકદમ સરસ થઈ જશે ત્યારે એની ટ્રાન્સપરન્ટ જેવી તમને લાગવા લાગશે. જો અત્યારે આખો એક સરસ બોઇલ આવી ગયો છે. હવે એને ઉકળવા દેવાની છે 2 મિનિટ જેવું. જ્યારે પણ સાંજે ભેળ બનાવી હોય ત્યારે આ ચટણી બહુ જ કામ લાગે છે. અને આ ચટણીને સરસ થીક થવા દેવાની છે. જો આટલી અત્યારે હજી આ ચટણી આટલી થીક લાગે છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ છે એ બંધ કરી અને આને ઠંડી થવા દેવાની છે. કારણ કે હજી આ રહેતા ફ્રીજમાં મૂકશું આને એટલે એકદમ ઠંડી થશે એમ હજી થીક થઈ જશે, એકદમ ઘાટી. તો જ્યારે તમે કોઈ ચાટમાં કે ઉપયોગ કરતા હોય ત્યારે ફ્રીજમાંથી કાઢી અને એની કન્સિસ્ટન્સી તમને થીક લાગે તો તમે એને થોડું પાણી એડ કરીને પતલી કરી શકો છો. જો અત્યારે જ આટલી ઘાટી લાગે છે, પછી તો એકદમ સરસ બહાર જે ચાટમાં ખાતા હોય છે આપણે કચોરી સમોસા સાથે, એમાં પણ આ ચટણી બહુ જ સરસ લાગતી હોય છે. અને એકવાર બનાવી દો એટલે 2-3 મહિના સુધીની શાંતિ. રેસીપી ઉપયોગી લાગી હોય તો શેર કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તમે તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને વધારેમાં વધારે શેર કરી અને કોમેન્ટ પણ કરજો.